સાવિત્રી દેવીની વાર્તા। સાશરાજા અશ્વપતિએ પત્ની સાથે સાવિત્રી દેવીની આરાધના કરીને સર્વગુણ સંપન્નવાળી પુત્રીનું મેળવવાનું વરદાન પ્રાપ્ત કર્યું। પછી સર્વગુણ સંપન્ન દેવી સાવિત્રીએ જ અશ્વપતિના ઘરે કન્યાના રૂપમાં જન્મ લીધો। સાવિત્રીએ જ્યારે યૌવનના ઉંબરે પગ મૂક્યો ત્યારે તેના માટે યોગ્ય વરની શોધવો ઘણો મુશ્કેલ હતો। આથી સાવિત્રીને યોગ્ય વરની શોધ કરવા માટે દેશભ્રમણ માટે મોકલી દેવામાં આવી, જેથી કરીને સુયોગ્ય વરની પસંદગી કરી શકે। સાવિત્રીએ પોતાની માટે સત્યવાનને પસંદ કરી લીધો। નારદજીએ સત્યવાન અને સાવિત્રીન ગ્રહોની ગણના કરીને તેના વ્યક્તિત્વના વખાણ કર્યા, પણ સાથે કહ્યું પણ કે સત્યવાનનું આયુષ્ય ખૂબ નાનું છે। આ સાંભળી રાજા અશ્વપતિને ખૂબ દુઃખ થયું। તેમણે સાવિત્રીને બીજો યોગ્ય વર શોધવાનું કહ્યું, પણ સાવિત્રી તેના નિર્ણય પર અટલ હતી। તેણે કહ્યું, પિતાજી, હું આર્ય કુમારી છું। આર્ય સ્ત્રીઓ જીવનમાં એક જ વાર પતિની પસંદગી કરે છે। મેં સત્યવાનને મનોમન વરી ચૂકી છું। હવે તે અલ્પાયુ હોય કે દીર્ઘાયુ, એ મારા નસીબની વાત છે, પણ હું કોઈ અન્યને મારા હૃદયમાં સ્થાન નહીં આપું। સાવિત્રી અને સત્યવાનના લગ્ન થઈ ગયા। સાવિત્રી પોતાના સાસુ સસરા સાથે જંગલમાં રહેવા લાગી। તે સાસુ સસરાની સેવા કરતી, આમ સમય વીતતો ગયો। સત્યવાનનું આયુષ્ય પૂરું થઈ ગયું। એક દિવસ જ્યારે સત્યવાન લાકડીઓ કાપવા માટે જવા લાગ્યો ત્યારે સાવિત્રી પણ સાસુ સસરાની આજ્ઞા લઈને તેમની સાથે ચાલવા માંડી। સત્યવાને મીઠા મીઠા ફળ લાવીને સાવિત્રીને આપ્યા અને પોતે લાકડી કાપવા ઝાડ પર ચઢી ગયો। થોડી જ વારમાં તેનું માથું સખત દુઃખ ખાવા માંડ્યું અને તે નીચે ઉતરી ગયો। સાવિત્રીએ પાસે આવેલા એક વડના વૃક્ષ નીચે તેને સુવાડી દીધો અને તેનું માથું પોતાના ખોળામાં મૂકી દીધું। સાવિત્રી બધું જાણતી હતી કે શું થવાનું છે, એટલા માટે તેનું હૃદય કાંપી રહ્યું હતું, પણ મનમાં તેણે કશું વિચારી લીધું હતું। આથી એક ગજબની પવિત્ર દૃઢતા તેના ચહેરા પર દેખાતી હતી। તેણે તો બસ એ જ ક્ષણની રાહ જોઈ રહી હતી અને તે સમય પણ આવી ગયો। બ્રહ્માના વિધાન મુજબ યમરાજ સત્યવાનના પ્રાણ લઈને જવા માંડ્યો। સાવિત્રી પણ તેમની પાછળ જવા માંડી। યમરાજે સાવિત્રીને પરત ફરવા કહ્યું। જવાબમાં તે બોલી, મહારાજ, પત્નીનું પત્નીત્વ ત્યારે જ સાર્થક કહેવાય જ્યારે તે પતિનું પઢાયાની જેમ અનુસરણ કરે, અને હું પણ એ જ કરી રહી છું। આ મારી મર્યાદા છે। તમે આના વિરુદ્ધ કશું પણ બોલો એ તમને શોભા નથી આપતું। યમરાજને લાગ્યું કે સાવિત્રીને કોઈ વરદાન આપી દઈશ તો તે મારો પીછો નહીં કરે। તેમણે સાવિત્રીને પતિના પ્રાણ સિવાય કશું પણ માંગવાનું કહ્યું। સાવિત્રીએ યમરાજ પાસેથી સાસુસસરાના આંખોની રોશની તથા દીર્ઘાયુ માંગી લીધું। યમરાજ તથાસ્તુ કહીને આગળ વધી ગયા। સાવિત્રીએ ફરી યમરાજની પાછળ ચાલવા માંડી। યમરાજે જોયું તો સાવિત્રી પાછળ આવતી હતી। તેમણે સાવિત્રીને આગળ આવતા રોકીને વિપરીત દિશામાં જવાનું કહ્યું। ત્યારે સાવિત્રીએ કહ્યું, ધર્મરાજ, પતિ વગર નારીનું જીવન અધૂરું છે। અમે પતિ પત્ની અલગ અલગ રસ્તે કેવી રીતે જઈ શકીએ છીએ? મારા પતિ જે રસ્તે જશે તે જ રસ્તે હું પણ જઈશ। સાવિત્રીની ધર્મનિષ્ઠા જોઈને તેમણે ફરી વરદાન માંગવાનું કહ્યું। આ વખતે સાવિત્રીએ 100 ભાઈઓની બહેન બનવાનું વરદાન માંગી લીધું। યમરાજ ફરી તથાસ્તુ કહીને ચાલવા માંડ્યા। સાવિત્રી ફરી તેમના પાછળ ચાલવા માંડી। યમરાજે ફરી સાવિત્રીને કહ્યું, ભદ્રે, હજુ પણ તારા મનમાં કોઈ ઈચ્છા બાકી હોય તો બતાવ, તું જે માંગીશ તે મળશે। સાવિત્રી બોલી, જીવનદાતા, તમે જો મારા પર સાચે જ પ્રસન્ન હોય અને મને તમારા દિલથી કાંઈ આપવા માંગતા હોય તો મને 100 પુત્રોની માં બનવાનું વરદાન આપો। યમરાજે તથાસ્તુ કહીને આગળ વધ્યા। સાવિત્રીએ ફરી તેમનો પીછો કર્યો। યમરાજે કહ્યું કે હવે આગળ ન વધીશ, મેં તને જોઈતું વરદાન આપી ચૂક્યો છું, હવે કેમ પીછો કરે છે?
સાવિત્રીએ કહ્યું, તમે મને 100 પુત્રોની માં બનવાનું વરદાન તો આપ્યું, પણ શું પતિ વગર હું સંતાનને જન્મ આપી શકું છું? મને મારા પતિ મળશે ત્યારે તો હું તમારું વરદાન પૂરું કરી શકીશ. સાવિત્રીની ધર્મનિષ્ઠા, જ્ઞાન, વિવેક તથા પતિવ્રતની વાત જાણી યમરાજે સત્યવાનને પોતાના પાસેથી મુક્ત કરી દીધો. આવી રીતે પતિના પ્રાણ પરત મેળવીને તથા યમરાજનું અભિવાદન કરી સાવિત્રી તે જ વટવૃક્ષ નીચે આવી જ્યાં સત્યવાને પ્રાણ છોડ્યા હતા. સાવિત્રીએ વટવૃક્ષને પ્રણામ કરીને જેવી વડની પરિક્રમા પૂરી કરી તેવો જ સત્યવાન જીવતો થઈ ગયો. સાવિત્રી ખુશ થઈને પોતાના પતિ સાથે સાસુ-સસરા પાસે ગઈ. તેમના આંખોની રોશની પાછી આવી ગઈ હતી. તેમના મંત્રી તેમને શોધતા શોધતા આવી ગયા હતા અને તેમણે ફરી રાજ સિંહાસન સંભાળ્યું. મહારાજ અશ્વપતિ 100 પુત્રોના પિતા થયા તથા સાવિત્રી 100 ભાઈઓની બહેન બની. સાવિત્રી પણ વરદાનના પ્રભાવથી 100 પુત્રોની માતા બની. આમ ચારે બાજુ સાવિત્રીના પતિવ્રત ધર્મ પાલનની ગૂંજ થવા માંડી.